નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે. એ અપડેટ શું છે? ઓકે, ઓગસ્ટ 2024નું સેશન છે એના રિલેટેડ આ અપડેટ છે અને એ અસાઇનમેન્ટના રિલેટેડ આ અપડેટ છે. ઓકે, અસાઇનમેન્ટ રિલેટેડ અમુક અગત્યની સૂચનાઓ આપેલી છે અને અસાઇનમેન્ટ જમા કરવાની છેલ્લી તારીખ શું છે આ વસ્તુ પોર્ટલ પર અપડેટ થઈ ગઈ છે. ઓકે, તમને બધાને ખ્યાલ હશે કે ઓગસ્ટ 2024 સેશનનું અત્યારે એડમિશન જે અત્યારે થયું, ઓકે, એમના માટેની અસાઇનમેન્ટની ડેટ આવી ગઈ છે. ઓકે, તો હવે આપણે ડાયરેક્ટલી જઈશું પોર્ટલ પર, ઇત્યાદિ બધી વસ્તુને સમજી લઈશું. ઓકે, કઈ ડેટ છે અને અગત્યની સૂચનાઓ શું છે. ઓકે મિત્રો, તો ચાલો હવે આપણે જઈએ ડાયરેક્ટલી પોર્ટલ પર, તેની બધી વસ્તુને સમજી લઈએ. ઓકે મિત્રો, હું ડે શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતની કોઈ બી અપડેટ આવે તો તમારી પાસે નોટિફિકેશન સૌથી પહેલાં પહોંચી જાય. ઓકે, અને બીજું કે આપણું જે વોટ્સઅપ ચેનલ છે, એ આપણું જે યુટ્યુબ ચેનલ છે, એ રીતે આપણે એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કરેલું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર તમે ક્લિક કરીને આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. ઓકે, તો ચાલો હવે ડાયરેક્ટલી અગત્યની જે માહિતી છે એના ઉપર આપણે જઈએ. મિત્રો, ઇન્ટરનેટ ઇશ્યુના લીધે મેં શું કર્યું છે કે મારું ઇન્ટરનેટ બરાબર ચાલતું નથી. ઓકે, એટલે વિડીયોમાં ઘણી પ્રોબ્લેમ્સ થઈ શકે છે, થવાની હતી. એટલા માટે મેં શું કર્યું કે બહાર જઈને જ્યાં ઇન્ટરનેટ સારું આવતું ત્યાં મેં આ ફોટા લઈ લીધા છે પોર્ટલ પરના, ત્યાંથી આપણે એ બધી વસ્તુને સમજી લઈએ. ઓકે, તમે જોઈ શકો છો ફર્સ્ટ ફોટોમાં. ઓકે, ઇમ્પોર્ટન્ટ અપડેટ, જેમ તમે બીયુનું મેઇન વેબસાઇટ ખોલશો તો તમારે નીચે સ્ક્રોલ કરીને આવી જવાનું, જેમાં ઇમ્પોર્ટન્ટ ડેટ્સ લખેલું હશે. લખ્યું છે ઓગસ્ટ 2024માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને અસાઇનમેન્ટ જમા કરવાની અંતિમ તારીખ. ઓકે, આ એક અપડેટ આવેલી છે. ક્યારે આવેલી છે? 19 નવેમ્બરે આ વસ્તુ અપડેટ આવેલી છે. આ જે લિંક છે એના પર તમારે ક્લિક કરવાનું. જેમ તમે ક્લિક કરશો એટલે એક નવું તમારી સામે આ પેજ આવી જશે. ઓકે, પછી આ એક લિંક છે ઈ અસાઇનમેન્ટ ડાઉનલોડ અસાઇનમેન્ટ, આ જે લિંક છે એના પર તમારે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે એક નવું તમારી સામે પેજ આવશે. ઓકે, અહીંયા લખેલું છે ઓનલાઈન અસાઇનમેન્ટ ડાઉનલોડ, અહીં તમે અસાઇનમેન્ટ ડાઉનલોડ બી કરી શકો છો આ રીતે બધી વસ્તુને ફિલઅપ કરીને. હવે મેઇન વસ્તુ આવી, અગત્યની સૂચનાઓ શું છે. ઓકે, અગત્યની સૂચનાઓ શું છે તો કે લખેલું છે ઓગસ્ટ 2024 પરીક્ષા સત્રના અંતિમ વર્ષ / સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે સ્વાધ્યાય કાર્ય અંગેની સૂચનાઓ. બીએડના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2023 ઓગસ્ટમાં પ્રથમ વર્ષે તથા દ્વિતીય વર્ષે બીએડમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે અસાઇનમેન્ટ ડાઉનલોડ કરવા ટર્મ 2024 સિલેક્ટ કરવી. ઓકે, ન્યૂ લખેલું છે ઓગસ્ટ 2024માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની અસાઇનમેન્ટ જમા કરાવવાની અંતિમ તારીખ સેમેસ્ટર પદ્ધતિ તારીખ 31/12/2024 અને વાર્ષિક પદ્ધતિ પ્રમાણે તારીખ 31/3/2025 રહેશે. દરેક વિષયના અસાઇનમેન્ટ એક જ નોટબુકમાં નહીં પરંતુ જુદા જુદા વિષય પ્રમાણે લખવા અને જમા કરાવવા. ક્લિયરલી મેન્શન છે મિત્રો કે જેમ કે તમે ઓગસ્ટ 2024 સેશનમાં એડમિશન લીધું, હવે તમે જો એવા કોર્સમાં એડમિશન લીધું હશે કે જેમાં સેમેસ્ટર પદ્ધતિ છે. ઓકે, સેમેસ્ટર પદ્ધતિ એટલે કે ઓગસ્ટ 2024માં તમે એડમિશન લીધું, ફર્સ્ટ સેમેસ્ટર તમારું થશે એટલે 6 મહિના જેવું રહેશે. ત્યારે તમારે અસાઇનમેન્ટ જમા કરવાની તારીખ એમના માટે શું રહેશે તો કે 31/12/2024. અને જે લોકો વાર્ષિક પદ્ધતિ પ્રમાણે એડમિશન લેશે, જેમ કે બીએ થઈ ગયું, બીએમાં કેવું હોય કે વર્ષમાં એક વખત એટલે કે વાર્ષિક હોય, એક વખત પરીક્ષા ને બધું આવે છે, ભાઈ વાર્ષિક હોય તો એની અસાઇનમેન્ટ જમા પણ એક વખત તમારે કરાવવું પડશે. એની છેલ્લી તારીખ શું છે રહેશે અસાઇનમેન્ટ જમા કરવાની તો કે 31/3/2025 કેવી રહેશે. ઓકે, આ વસ્તુ ક્લિયર છે. અને નીચે એક મહત્વપૂર્ણ નોંધ લખેલી છે કે જે અસાઇનમેન્ટ તમે જમા કરાવો છો એક જ નોટબુકમાં નહીં લખવા. ક્લિયરલી મેન્શન છે કે અલગ અલગ તમારે નોટબુકમાં લખવાના રહેશે. તમે જોઈ શકો છો દરેક વિષયના અસાઇનમેન્ટ એક જ નોટબુકમાં નહીં પરંતુ જુદા જુદા વિષય પ્રમાણે લખવા અને જમા કરાવવા, એટલે બધાને સરળતા રહે. ઓકે, તમે જ્યાં અસાઇનમેન્ટ જમા કરાવો છો સ્ટડી સેન્ટર ઉપર એ લોકોને પણ ત્યાં સરળતા રહેશે. ઓકે, એટલે ક્લિયરલી મેન્શન છે આ મેસેજ કે અસાઇનમેન્ટ જે જમા તમે કરાવો છો એ તમારે કઈ રીતે જમા કરાવવાના છે તો કે અલગ અલગ નોટબુકમાં લખીને. ઓકે, આવશું તમને અહીં ત્યાં સમજાઈ ગઈ હશે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ કે શું અપડેટ છે તો કે વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કાર્ય લખતા પહેલાં ધ્યાન લેવામાં માટેની સૂચનાઓ. ઓકે, આ અમુક સૂચનાઓ આપેલી છે. સ્વાધ્યાય કાર્ય લખતા પહેલાં આ સૂચનાઓનું તમે પાલન કરવું જરૂરી છે. સ્વાધ્યાય કાર્ય જમા કરાવતી વખતે પ્રશ્નપત્ર જોડવું ફરજિયાત છે. તમે જે અસાઇનમેન્ટ ડાઉનલોડ કરશો, ઓકે, હવે એ અસાઇનમેન્ટની પ્રિન્ટ તમારે લેવાની અને તમે જે નોટબુકમાં લખો છો એની આગળના પેજ પર એટલે ફ્રન્ટ પેજ પર એની સાથે તમારે
તમારું જે સ્વાધ્યાયકરણનું પ્રશ્નપત્ર છે એ જોડું ફરજિયાત છે. ઓકે, ઇટ્સ મેન્ડેટરી છે. ઓગસ્ટ 2017 પહેલાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને એ 100 માર્ક્સના સ્વાધ્યાય કાર્ય લખીને જમા કરાવવા. વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવેલ અસાઇનમેન્ટ જમા કરાવવા માટેનું ફોર્મેટ એ બી અહીંયા આપેલું છે. આ લિંક છે, એક પ્રકારે એના પર ક્લિક કરશો એટલે ફોર્મેટ બી ડાઉનલોડ થઈ જશે. અસાઇનમેન્ટના માર્ક્સ કઈ રીતે જાણી શકાય છે? અહીંયા લિંક આપેલી છે, એનું લિંક ઉપર ક્લિક કરીને તમે અસાઇનમેન્ટના માર્ક્સ જાણી શકશો. વિદ્યાર્થીઓને અસાઇનમેન્ટ ક્યાં જમા કરવાના રહેશે? વિદ્યાર્થીઓ અસાઇનમેન્ટ પોતાના અભ્યાસ કેન્દ્ર પણ સબમિટ કરવાના રહેશે. વિદ્યાર્થીઓના અસાઇનમેન્ટના માર્ક્સ કોના દ્વારા ઉમેરવામાં આવશે? આપના સ્વાધ્યાયકારના માર્ક્સ આપના અભ્યાસ કેન્દ્ર દ્વારા ઉમેરવામાં આવશે. આ બે પ્રશ્નો આપેલા છે. આ તમને ખ્યાલ આવી ગયા છે કે અસાઇનમેન્ટ તમારે ક્યાં જમા કરવાના રહેશે? તેનો આન્સર આપેલું છે, વિદ્યાર્થીઓ અસાઇનમેન્ટ પોતાના અભ્યાસ કેન્દ્ર પર સબમિટ કરવાના રહેશે. અને નીચે પ્રશ્ન છે, વિદ્યાર્થીઓના અસાઇનમેન્ટના માર્ક્સ કોના દ્વારા ઉમેરવામાં આવે છે? તો કે આપના સ્વાધ્યાયકારીના માર્ક્સ આપના અભ્યાસ કેન્દ્ર દ્વારા ઉમેરવામાં આવશે. ઓકે મિત્રો, તો આ વસ્તુ તમને અહીંયા સમજાઈ ગઈ હશે કે મેઇન વસ્તુ આપણે શું જોઈ, તો કે અત્યારે જો ઓગસ્ટ 2024 સેશનનું એડમિશન થઈ ગયું છે, તો એમના માટે હવે નેક્સ્ટ ટાસ્ક શું રહેશે? અસાઇનમેન્ટ એ તમારું ટાસ્ક રહેશે એક પ્રકારે, અને એની તારીખો ઓલરેડી ડિક્લેર થઈ ગઈ છે. ઓકે, જે લોકો વાર્ષિક પદ્ધતિ જે હોય એમાં એડમિશન લીધું હોય, જેમ કે BA જેવા કોર્સ એ વાર્ષિકમાં આવે છે, તો એના માટેની છેલ્લી તારીખ 31/3/2025 રહેશે. અને જે લોકો સેમેસ્ટર પદ્ધતિવાળું જે કોઈ કોર્સ એમાં એડમિશન લીધું હોય, તો એના માટે અસાઇનમેન્ટ જમા કરવાની તારીખ 31/12/2024 રહેશે. બીજું આપણે શું જોયું હતું કે અસાઇનમેન્ટ જે તમે લખો છો એ એક જ નોટબુકમાં નહીં લખવા, અલગ અલગ નોટબુકમાં લખવાના રહેશે. ઓકે, એનો જમા કરવાનો તમારો ફોર્મેટની બધી ડિટેલ્સ આપેલી છે. ઓકે, મેન આ વિડીયોનો પર્પઝ શું હતો? તો કે આવી કોઈક નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે, એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી છે. તમારા જેટલા મિત્રો હોય, જેટલા ગ્રુપ્સ હોય, જેટલા ફ્રેન્ડ્સ હોય, એમના સુધી જરૂરથી આ વિડીયોને પહોંચાડી દેજો કે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે પોર્ટલ પર આવી એક નવી અપડેટ આવેલી છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ અપડેટ છે એટલે આપણે એના પર સ્પેશિયલ વિડીયો બનાવેલો છે. ઓકે, તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરજો એટલે બધાને આઈડિયા આવી જશે. ઓકે મિત્રો, આના સિવાય તમને માહિતી કોઈ જોઈતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો, અથવા તો તમને આ વિડીયોમાં કંઈ સજેશન જેવું લાગે તો તમારે ખાસ ચોક્કસ મને કમેન્ટ કરીને જણાવજો, એટલે આપણે એના પર ઇમ્પ્રુવમેન્ટ ઉપર કામ કરીશું. ઓકે, વિડીયોની શરૂઆતમાં જેમ તમને કીધું કે આપણું જેમ યુટ્યુબ ચેનલ છે, એ રીતના આપણે એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે મિત્રો, તો ચાલો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.